સ્વામી દ્વારા જે વિવાદિત નિવેદન છે તે દેવામાં આવી રહ્યું હતું ને આજે જે 11 વાગે જે બેઠક થઈ હતી તેને લઈને વેપારી એસોસિએશન દ્વારા અને ભક્તો અને રઘુવંશી સમાજ દ્વારા જે વીરપુર છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે તેના સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે વેપારી દ્વારા જે તમામ છે તે આખું વીરપુર છે તે જરબે સલાટ છે તે બંધ રાખવામાં આવ્યું છે। ત્યારે અહીંના જે વેપારીઓ છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે રમેશભાઈ ગઢિયા છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે રમેશભાઈ શું કહેશો કે જે વીરપુર છે તે સજ્જડ બંધ છે તેને લઈને। જ્ઞાન પ્રકાશ દાસજીએ જે વહિયાત વાત કરી હતી એનામાં વીરપુરના ગ્રામજનોમાં રોષ હતો। એ માટે દરેક સમાજના આગેવાનોની મિટિંગમાં સંપૂર્ણ વીરપુર બંધ નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રોષે ભરાયેલા બાપાના ભક્તોની એક જ માંગ હતી કે જ્ઞાન પ્રકાશ દાસજી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી જાય એટલા માટે વીરપુર બંધ રાખવામાં આવ્યું છે। આગળનો કઈ કાર્યક્રમ કે રણનીતિ હશે એ અમે પછીથી જાહેર કરશું। આ હતા રમેશભાઈ ગઢિયા જેને વાત કરી કે જે આગળની રણનીતિ છે તે અમે આગળ જાહેરાત કરશું અને જે આ વીરપુર છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને દર્શન અને પ્રસાદ છે તે રાબેતા મુજબ છે તે ચાલુ રાખવામાં આવી રહ્યા છે। તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, વીરપુર।